ચૈત્ર મહિનામાં લીમડાના મોરનું સેવન ખૂબ જ ગુણકારી ગણાય છે. વિસનગરના પોપટ મહારાજના મંદિરે આદ્ય પુરુષ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી લોકોને ફ્રીમાં લીમડાના મોરના રસની સેવા અપાઈ રહી છે. જાણીએ. રાજેશભાઈ પટેલ શ્રી આદ્ય પુરુષ મંદિર સેવા ટ્રસ્ટ વિસનગર તરફથી પોપટલાલ મહારાજના મંદિરમાં આ એક સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 20 વર્ષથી અમે કરી રહ્યા છીએ. એમાં આખો દિવસનો આખો કાર્યક્રમ છે. સવારે 4 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીનું વિતરણનું આ એક સરસ આયોજન કરીએ છીએ. સૌપ્રથમ તો 9 વાગ્યાથી મોડી બપોર 1 વાગ્યા સુધી લીમડાના મોર અલગ અલગ લીમડા ઉપર જઈ અલગ અલગ રોડ ઉપરથી ભેગો કરી આશરે 4 બોરા અહીંયા મંદિર ખાતે લાવીએ છીએ. એના પછી બપોરે 20 થી 25 બહેનો એને છૂટો પાડી અને આખી પ્રોસેસ માટે જોડાય છે. ત્યાર પછી આખી રાત એને પાણીમાં પલાળી 2-3 વખત પાણી બદલી અને આખું આયોજન કરતા હોઈએ છીએ. વહેલી સવારે 3:30 પોણા 4 થી મોડી અને 9 વાગ્યા સુધીનું આ એક લીમડાના મોર વિતરણ માટેનો પ્રયત્ન કરીએ છીએ. પબ્લિકમાં સવારે 5:30 થી 9 વાગ્યા સુધી આનું વિતરણ કરીએ છીએ. અમારી આખી સમગ્ર ટીમ આશરે 15 થી 20 અમારા સેવકો એમાં ખાસ સેવા આપી રહ્યા છે. અને આનો આશય એક જ છે કે આખા વર્ષની જે રોગ પ્રતિકારક શક્તિ આ એક પ્રવૃત્તિથી લોકોને ફાયદો થાય એના માટે ચૈત્ર મહિનામાં એકમથી નવરાત્રિની ચૈત્ર સુદ નવરાત્રિ પૂનમ સુધી રામનવમી સુધી આ એક કાર્યક્રમ કરીએ છીએ. આશરે 600 થી 700 લીટર વિતરણ કરીએ છીએ અને 1200 થી 1500 લોકો એનો લાભ લે છે. જેમાં કદાચ કોઈ અબાલ વૃદ્ધ, કોઈ ઉપરલાયક હોય, વૃદ્ધ હોય તો એમને ઘરે પણ પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીએ છીએ. ચૈત્ર મહિનો એટલે કે વસંત ઋતુનો ઉત્તરાર્ધ. પ્રાચીન કાળના ઋષિમુનિઓથી માંડીને આંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ પણ લીમડાનો ઉપયોગ આરોગ્ય માટે અવારનવાર કરતા જ હોય છે. માટે જ વિસનગરના આ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની સેવા અપાઈ રહી છે, જેમાં સવારે 4 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી આ સેવા શરૂ હોય છે. હા, મારું નામ જેએલ પટેલ છે. નિવૃત્ત શિક્ષક છું અને દર વર્ષે પોપટલાલ મહારાજની અંદર ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમિયાન સવારમાં લીમડાના મોરના પાણીનું વિતરણ થાય છે. એમાં હું દર વર્ષે આવું છું. ચૈત્ર મહિનાની અંદર લીમડાનો મોર પીવાથી શરીરની અંદર રહેલા વિવિધ રોગો છે એની અંદર કંટ્રોલ થાય છે. સજા ગરમી તેમજ ચામડીના રોગો ઉપર પણ નિયંત્રણ થાય છે. તો ચૈત્ર મહિનામાં 9 દિવસ લીમડાનો મોર પીવો ખૂબ જ હિતાવ હોય. અને આના માટે આ મંદિર દ્વારા જે કંઈ સેવા કાર્ય થાય છે તે ખૂબ સરાહનીય અને ઉમદા.